પોરબંદરમાં વર્ષો પહેલા બનાવાયેલા આવાસના મકાનો હાલ જર્જરિત હાલતમાં છે તેમજ અહીં લાઇટ, પાણી અને સફાઈ સહિત પાયાની સુવિધા ગણી શકાય તેવી સુવિધાઓનો પણ લોકોને લાભ મળતો નથી ત્યારે લોકોએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી। મારું નામ બેનબેન કનૈયા છે। અમારા આવાસમાં એટલી પરિસ્થિતિ ખરાબ છે કે ન પૂછો વાત, નથી કોઈ નગરપાલિકા વાળા જોવા આવતા, નથી કોઈ સફાઈ વાળા આવતા, નથી લાઇટું, પાણીની પણ 6-8 પાણી આવે છે। અમે આવામાં જીવીએ કેવી રીતે? અમારા છોકરા કેમ પાણી વગરના મરી જાય છે? સફાઈ નથી આવતી, ગટર નથી આવતી, લાઇટું નથી, તો આ રીતે અમારે જીવવું ક્યારે? કોઈ નગરપાલિકાને કઈ સમજણ નથી પડતી કે આ નાના બાળકો ક્યાં જશે। હું એક તો વ્રત બાઈ છું, મારાથી હલાતું નથી, રોડે નથી સારા, તો અમારે શું કરવું? અત્યારે અહીંયા જે મકાનો છે એમાં કેવી પરિસ્થિતિ છે ને કેવી હાલત? અમારા મકાને પણ એવા જર્જરિત છે કે પાણી અંદર ઉપરથી નીચે પાણી આવ્યા રાખે છે અને અત્યારે પડી જશે ને તો કોઈ અમારો ભાવ પૂછે એમ નથી। તમારી નગરપાલિકા પાસે શું માગણી છે? નગરપાલિકા વાળા અમને કંઈક વ્યવસ્થા સારી કરી દે અને અમે સારી રીતે રહી શકીએ અમારા બાળકો સાથે, અને ગેઢા માણસો અમે જઈએ ક્યાં? મારું નામ ભાવનાબેન પોદાર છે। હું અહીંયા કે નગર બોખીરા આવાસમાં રહું છું અને મને અહીંયા આખા ઘરમાં કપડાં અત્યારના ભર્યા છે 2 દિવસ પહેલા।